વાત છે મધ્યપ્રદેશના જબલપુરની। આજથી 2.5 મહિના પહેલાં એક પરિવારમાં 15 વર્ષની છોકરીએ તેના પિતા અને 8 વર્ષના સગા ભાઈની હત્યા કરી નાખી હતી અને તેના નાના નાના ટુકડા કરીને ફ્રીજમાં મૂકીને ભાગી ગઈ હતી અને એ છોકરી અત્યારે હરિદ્વારથી પોલીસે પકડી લીધી હતી અને તેની પૂછપરછ કરી તો જાણવા મળ્યું કે આ 15 વર્ષની છોકરીને એક 19 વર્ષનો છોકરો ગમતો હતો, તેના પ્રેમમાં પડી હતી અને એકદમ સાચો પ્રેમ થઈ ગયો હતો કે તેના વગર તે રહી પણ શકતી નથી અને ત્યાં સુધી કે જ્યાં લગ્નની વાત પણ આવી ગઈ હતી। પરંતુ આ વાત તેના પિતાને જાણ થઈ એટલે તેમણે ના પાડી કે આ શક્ય નહીં બને। હવે એક બાજુ આ છોકરીને એ છોકરો ખૂબ જ ગમતો હતો, પરંતુ સામે પપ્પા રાજી ન હતા। હવે કંઈક તો ઉપાય કરવો જ પડે। તો તેનું પરિણામ શું આવ્યું કે પપ્પા અને ભાઈ વગર રહી શકાશે, પણ મને જેની સાથે પ્રેમ થયો છે એના વગર હું રહી નહીં શકું। એટલે આ 15 વર્ષની છોકરી અને 19 વર્ષનો એ છોકરો એ બંનેએ મળીને છોકરીના પપ્પા અને ભાઈને મારી નાખ્યા। એ કે જેણે 15 વર્ષ સુધી પોતે તડકામાં રહીને છાંયડો આપ્યો એવા પિતાને તેણે મારી નાખ્યા, જેમની બધી ઈચ્છાઓ પૂરી કરી કે જે પિતાએ પોતે ફાટેલા કપડાં પહેરીને પણ સંતાનને નવા કપડાં લવી આપ્યા। એ 15 વર્ષ સુધી જેમણે પિતાએ પ્રેમ કર્યો એ પિતાને તેણે મારી નાખ્યા અને પિતાના પ્રેમ પેલા 19 વર્ષના છોકરા કરતાં ઓછો પડ્યો હશે। માટે આવા સંજોગોમાં જો કોઈ પણ પરિસ્થિતિમાં આવો કંઈ નિર્ણય લેવાનો થાય તો પરિવારથી અલગ ન થાવ અને તેમના સાથે રહીને નિર્ણય લો અને કોઈના કહેવાથી કે બળજબરીથી નિર્ણય ના લેશો।